મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ઇંગ્લિશમાં આપણે યુનિટ 1, રીડ 1 અને રીડ 2 શીખ્યા પછી આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં સેક્શન ડી વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ સેક્શન ડી માં માર્ક્સ ગુમાવે છે અને બહુ જ ઓછા વિદ્યાર્થીઓ સેક્શન ડી માં સારા માર્ક્સ લાવે છે. એનું કારણ એ નથી કે સેક્શન ડી અઘરું છે, પરંતુ સેક્શન ડી જે છે એ થોડી મહેનત માંગી લેશે તમારા પાસે. થોડી પાયાની સમજ અને સમજની સાથે જો પ્રેક્ટિસ, મહાવરો કે અભ્યાસ હોય તો તમે સેક્શન ડી માં પૂરેપૂરા માર્ક્સ સ્કોર કરી શકો છો. અને એવા વિદ્યાર્થીઓ છે જે લોકો પૂરેપૂરા માર્ક્સ સેક્શન ડી માં સ્કોર કરતા હોય છે. હવે સેક્શન ડી ની વાત કરીએ તો તમને પરીક્ષામાં સેક્શન ડી ડુ એઝ ડાયરેક્ટેડ ક્વેશ્ચન નંબર 49 and 50 પૂછાશે. 4 માર્ક્સમાં પૂછાશે. તમે સમજી શકો છો, 2 ક્વેશ્ચન્સ છે અને 4 માર્ક્સ એટલે એક સાચા, એક ક્વેશ્ચનનો તમે સાચો આન્સર આપો છો એટલે એના 2 માર્ક્સ. એમ મળી 49 અને 50, 2 પ્રશ્નોના જો તમે સાચા જવાબ અટેમ્પ્ટ કરો છો તો તમને 4 માર્ક્સ મળે છે. એટલે અહીંયા કોઈ વિદ્યાર્થી એમ ન માની લે કે 4 માર્ક્સનો એક પ્રશ્ન છે. નહીં, બંને પ્રશ્નો મળીને 4 માર્ક્સ ના છે. હવે અહીં વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 49 અને 50 અહીં મુખ્યત્વે 2 બાબતો પૂછે છે બોર્ડની પરીક્ષામાં. એક, ટેન્સીસને લગતા ચેન્જીસ એટલે કે કાળને લગતા ફેરફારો, અને બીજું એક્ટિવ પેસિવ વોઇસ. વિદ્યાર્થી મિત્રો, આ બંને આઇટમ્સ જે છે બહુ જ ઈઝી છે અને પૂરેપૂરા માર્ક્સ લાવી શકાય એમ છે. ફરી વન્સ અગેન આઈ રિપીટ કે ધ્યાન રાખજો, પ્રશ્ન નંબર 49 અને 50માં વિદ્યાર્થી મિત્રો તમને 2 જ આઇટમો 99.99% કેસીસમાં પૂછે છે. એમાંની એક છે ચેન્જીસ રિગાર્ડિંગ ધ ટેન્સીસ એટલે કે કાળને લગતા ફેરફારો. તમે જાણો છો, ટેન્સીસ તમે એમ કહીએ ને કે બહુ પહેલેથી શીખતા આવ્યા છે, બરાબર? તો એક પ્રશ્ન તમને ચેન્જ ધ ટેન્સીસ યા ચેન્જીસ રિગાર્ડિંગ ધ ટેન્સ, જે તે કાળને લગતા ફેરફારો. અને બીજી આઇટમ પૂછે છે એક્ટિવ પેસિવ. આપણે વિગતવાર બંનેનો મહાવરો કરીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ મેં એક પ્રશ્ન મૂક્યો છે, બરાબર, જે ખાસ કરીને ચેન્જીસ રિગાર્ડિંગ ધ ટેન્સ ને લગતો છે, એટલે કે કાળને લગતા ફેરફાર. પ્રશ્ન તમારી સામે આવી રીતે છે. હું એનું રીડિંગ કરું છું, તમે ધ્યાન આપજો અને સાથે સાથે નોટ પણ કરતા રહેજો, બરાબર, જ્યાં પણ તમને અગત્યનું અને જરૂરી લાગે. Last Sunday we went for a picnic. We reached the picnic spot at 10 a.m. National Museum of Modern Art was selected as the picnic spot. We saw different types of paintings that are made by Indian artists. Are very. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો,
જ્યારે જ્યારે તમને એમ પૂછવામાં આવે છે કે ચેન્જીસ રિગાર્ડિંગ ધ ટેન્સ, એટલે કે કાળને લગતા ફેરફારો, ચેન્જીસ રિગાર્ડિંગ ધ ટેન્સ, કાળને લગતા ફેરફારોનો જ્યારે પ્રશ્ન તમને પૂછવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા મેં અલગથી નોટ કર્યું છે, તમારે પેરેગ્રાફમાં માત્ર અને માત્ર બે જ પ્રકારના ફેરફાર કરવાના થાય છે. એક છે સમય સૂચક જે શબ્દો છે એના ફેરફાર. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ કે ભૂતકાળમાં યસ્ટરડે હોય, બરાબર, તો એનું આપણે વર્તમાન કાળ કરવું હોય તો ટુડે થાય યા પ્રેઝન્ટ ડે થાય, અને એનું ભવિષ્યકાળ કરવું હોય તો ટુમોરો, બરાબર. આને કહેવાય સમય સૂચક ફેરફાર. ત્યાર પછી બીજા પ્રકારનો જે છે ફેરફાર અથવા બીજો ફેરફાર જે છે એ મુખ્યત્વે ક્રિયાપદના ફેરફારો છે. હા વિદ્યાર્થી મિત્રો, તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે જ્યારે તમને ચેન્જીસ રિગાર્ડિંગ ધ ટેન્સ યા ચેન્જ ધ ટેન્સ, એટલે કે કાળ પરિવર્તન યા કાળને લગતા ફેરફારો નો પ્રશ્ન પૂછે છે ત્યારે તમારે મુખ્યત્વે બે પ્રકારના ચેન્જીસ કરવાના છે પેરેગ્રાફમાં. એક છે સમય સૂચક શબ્દોમાં ફેરફાર અને બીજું છે ક્રિયાપદના ફેરફાર. હવે તમે કહેશો સાહેબ સમય સૂચક ફેરફારો એટલે શું? તો હું તમને પ્રેક્ટિકલી એક એક્ઝામ્પલ આપું. માની લો કે યસ્ટરડે છે, બરાબર છે, અથવા ધ લાસ્ટ ડે છે, ધ પ્રીવિયસ ડે છે, બરાબર. તો એ ભૂતકાળ સૂચવે છે. તો આપણે જો એ શબ્દોને વર્તમાન કાળમાં, એ સમયને વર્તમાન કાળમાં બતાવવું હોય તો યસ્ટરડેનું આપણે ટુડે કરી શકીએ, લખી શકીએ, બરાબર, અથવા તો ધ પ્રેઝન્ટ ડે. એવી જ રીતે એ જ યસ્ટરડેનું, ધ લાસ્ટ ડે, ધ પ્રીવિયસ ડેનું આપણે ભવિષ્યકાળ કરવું હોય, ફ્યુચર ટેન્સ, તો આપણે ટુમોરો, ધ ફોલોઈંગ ડે, ધ નેક્સ્ટ ડે, આવા ફેરફાર આપણે જે કરીએ છીએ તે છે સમય સૂચક ફેરફારો. અને બીજું છે ક્રિયાપદના ફેરફાર. ક્રિયાપદના ફેરફારોનું હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ આપું તો તમે બહુ પહેલેથી ભણતા આવ્યા છો કે વોઝ અને વેર, બરાબર, આ બંને ટુ બી ભૂતકાળના ક્રિયાપદો છે, બરાબર. હવે આપણે એનું વર્તમાન કાળ કરવું હોય તો ટુ બી વર્તમાન કાળના ક્રિયાપદ આવે, એટલે કે ઇઝ એન્ડ આર, બરાબર. અને એવી જ રીતે ભવિષ્યકાળમાં જો આપણને એ ક્રિયાપદના ફેરફાર કરવા હોય તો શેલ બી કે વિલ બી, જે ટુ બી ભવિષ્યકાળના ક્રિયાપદ કહેવાય છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમારે એટલી જ વસ્તુ ધ્યાનમાં લેવાનું છે કે જ્યારે તમને ચેન્જ ધ ટેન્સ યા ચેન્જીસ રિગાર્ડિંગ ધ ટેન્સને લગતો પ્રશ્ન પૂછે છે, એટલે કે કાળ પરિવર્તન કરો યા કાળને લગતા ફેરફારો કરો, ત્યારે તમારે માત્ર અને માત્ર બે જ બાબતોનું ધ્યાન રાખવાનું છે પેરેગ્રાફમાં. અને તમારે એ જે બે બાબતો છે એ પૈકીની પહેલી છે તમે સમય સૂચક શબ્દો કયા કયા છે તેના ફેરફારો કરો અને ક્રિયાપદના ફેરફાર. હવે આપણે જોઈએ એક ઉદાહરણ જોઈએ. આપણે મેં અહીંયા એક ઉદાહરણ લખ્યું છે, બરાબર. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમારી સામે આ પ્રકારનો પ્રશ્ન આવે છે કે ચેન્જ ધ ટેન્સ યા ચેન્જીસ રિગાર્ડિંગ ધ ટેન્સ, ત્યારે સૌ પ્રથમ તમારે એ પેરેગ્રાફમાં જે પણ સમય સૂચક શબ્દો છે તે અને ક્રિયાપદ જે છે તે એ બે વસ્તુને તમે અંડરલાઈન કરવાનું, જેને આપણે કહીએ કે લોકેટ કરવું, જેને આપણે કહીએ કે એને આઈડેન્ટિફાઈ કરવું. તો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો, લાસ્ટ સન્ડે વી વેન્ટ ફોર અ પિકનિક.
અહીંયા લાસ્ટની નીચે મેં અંડરલાઈન કરેલ છે કારણ કે સમય સૂચક શબ્દ છે. વેન્ટની નીચે મેં અંડરલાઈન કરેલ છે કારણ કે એ સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. ગો, વેન્ટ, ગોન. તો ગો નું ભૂતકાળનું ક્રિયાપદ છે વેન્ટ. ત્યાર પછી આગળ જોઈએ. We reached the picnic spot at 10 am. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બીજા સેન્ટેન્સમાં રીચ્ડ જે ક્રિયાપદ છે એ સાદો ભૂતકાળ, બરાબર. રીચ્ડ એ સાદો ભૂતકાળ સૂચવે છે, ડીડ વાળું ક્રિયાપદ છે. ત્યાર પછી નેશનલ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ was selected as the picnic spot. ત્રીજા વાક્યમાં was selected એવું સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ છે, બરાબર છે. તમે જોઈ શકો છો કે જ્યારે was કે were ની સાથે V3 આવે, બરાબર, ત્યારે એ શું બને છે? સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ, બરાબર. As the picnic spot, we saw different types of paintings. અને છેલ્લા વાક્યમાં કયા શું છે મુખ્યત્વે? તો એક છે સો ક્રિયાપદ જે સાદા ભૂતકાળનું રૂપ છે, સી, સો, સે, બરાબર. સી નું ડીડ વાળું ક્રિયાપદ છે, ભૂતકાળનું રૂપ છે. That were made by Indian artists. અહીં were જે છે એ પાછું બી ભૂતકાળનું ક્રિયાપદ છે. વેર મેડ, અહીંયા તમે જોઈ શકો છો કે મેડ જે છે એ V3 છે, બરાબર. તો વોઝ કે વેર ની સાથે જ્યારે V3 આવે છે ત્યારે એ સાદા ભૂતકાળનું પેસિવ સિમ્પલ પાસ્ટ ટેન્સ પેસિવ કહેવાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પહેલું કામ જે છે એ શું કરવાનું છે? તો જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછે છે ત્યારે આપણે પહેલા એ પેરેગ્રાફમાં આવતા સમય સૂચક શબ્દો અને એ પેરેગ્રાફમાં આવતા ક્રિયાપદને લોકેટ કરીશું. હવે તમને પરીક્ષામાં આવી રીતે પૂછાય છે. સ્ટાર્ટ લાઈક ધીસ કરીને તમને આપે છે, આવી રીતે આપે છે. સ્ટાર્ટ એમાં તમને એને આપ્યું છે નેક્સ્ટ સન્ડે. હવે વિદ્યાર્થી મિત્રો તમને કીધું કે સ્ટાર્ટ લાઈક ધીસ, આ રીતે તમારા જવાબની શરૂઆત કરો અને તમને જવાબની શરૂઆત એને આપી દીધી છે નેક્સ્ટ સન્ડે. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે લાસ્ટ સન્ડે થી, શરૂઆત કરવાની છે નેક્સ્ટ સન્ડે થી. તો બટ ઓબ્વિયસ છે, અહીંયા તમને હિન્ટ મળી ગઈ છે કે ભૂતકાળમાં જે પેરેગ્રાફ છે, બરાબર, તેને આપણે ભવિષ્યકાળમાં કન્વર્ટ કરવાનું છે, બરાબર. તો જોઈએ, બરાબર, આપણે ઓલરેડી સમય સૂચક શબ્દો અને ભૂતકાળના ક્રિયાપદોને આપણે લોકેટ કરી લીધા છે. હવે ભવિષ્યકાળમાં જો આપણે એ પેરેગ્રાફને ફેરવીએ તો કેવા કેવા ફેરફાર થાય છે તે આપણે લાઈવ જોઈએ. યુ આર રિક્વેસ્ટેડ ટુ પે યોર અટેન્શન સિન્સિયરલી. બહુ સિન્સિયરલી તમે ધ્યાન આપજો, કારણ કે મેં અગાઉ કીધું હતું એ પ્રમાણે થોડી સમજ પાયાની અને જો મહાવરો કે અભ્યાસ પ્રોપર હશે તો તમે આ પ્રશ્નની અંદર 2 માંથી 2 રોકડા માર્ક્સ લાવી શકો છો. ચલો જોઈએ આપણે જવાબ. લાસ્ટ સન્ડે, તો તમારે લાસ્ટ નું નેક્સ્ટ સન્ડે એને કરીને જ આપી દીધું છે, બરાબર. હવે આપણે શું ફેરફાર કરવાના છે? તો હવે નેક્સ્ટ સન્ડે વી, હવે જો અહીંયા વેન્ટ ભૂતકાળનું ક્રિયાપદ છે, બરાબર. તો ભૂતકાળના ક્રિયાપદને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. તો ભવિષ્યકાળમાં વી ની સાથે આવે શેલ પ્લસ
ભૂતકાળનું રૂપ છે એનું મૂળ ક્રિયાપદ એટલે કે ગો. વી શેલ ગો, બરાબર. વેન્ટ જે છે એ ભૂતકાળનું ક્રિયાપદ છે, તો આપણે અહીંયા ભવિષ્યકાળનું ક્રિયાપદ લખવાનું છે. તો ભવિષ્યકાળનું ક્રિયાપદ થશે શેલ કે વિલ, તો વી ની સાથે શેલ પ્લસ મૂળ ક્રિયાપદ, તો વેન્ટ નું મૂળ ક્રિયાપદ થાય ગો ફોર એ પિકનિક. બાકી બધું જ લખાણ એઝ ઇટ ઇઝ લખવાનું છે, બરાબર. ત્યાર પછી જુઓ, he reached the picnic spot at 10 am. બીજા વાક્યમાં આપણે જોયું એ પ્રમાણે રીચડ ક્રિયાપદ જે છે એ સાદા ભૂતકાળનું ડીડવાળું ક્રિયાપદ છે, આપણે ફેરવવાનું છે સાદા ભવિષ્યકાળમાં. તો વન્સ અગેન વી ની સાથે શેલ પ્લસ રીચડ નું મૂળ ક્રિયાપદ રીચ, બરાબર. વી શેલ રીચડ નું મૂળ ક્રિયાપદ રીચ. The picnic spot at 10 am, National Museum of Modern Art was selected as the picnic spot. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા પાછું બોસ આવે, બરાબર. તો તમારે શું કરવાનું છે? ભૂતકાળમાં છે એને ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. તો તમે અહીંયા બોસ જે છે તેના બદલે શેલ બી કે વિલ બી એ ભવિષ્યકાળનું રૂપ વાપરશો, બરાબર. તો નેશનલ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ will be selected, will be. બરાબર. હવે તમને એમ થશે સર અહીંયા will be કેમ લીધું? તો એનું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા બોસ કે વેરની સાથે જ્યારે V3 આપવામાં આવે ત્યારે તમારે માત્ર શેલ કે વિલ ન લેવાનું, તમારે શેલ બી કે વિલ બી લેવું પડશે. વન્સ અગેન આઈ રિપીટ, અહીંયા બોસ કે વેરની સાથે V3 આપેલું છે, તમે જોઈ શકો છો. સિલેક્ટ, સિલેક્ટેડ, સિલેક્ટેડ. હવે બોસ સિલેક્ટેડ જે છે એ મેં તમને અગાઉ કીધું હતું એ પ્રમાણે સાદા ભૂતકાળનું પેસિવનું ક્રિયાપદ છે, બરાબર. હવે તમારે સાદા ભૂતકાળ પેસિવને સાદા ભવિષ્યકાળ પેસિવમાં ફેરવવું પડશે. ટૂંકમાં જો કહું, બહુ ઇઝીલી યાદ રાખવું હોય તો આટલું જ યાદ રાખવાનું કે અહીંયા બોસ કે વેરની સાથે જ્યારે V3 આપવામાં આવે ત્યારે તમારે શેલ બી કે વિલ બી નો ઉપયોગ કરવાનો, માત્ર શેલ કે વિલ સાથે જે મૂળ ક્રિયાપદ તમે મૂકો છો એવું કરતા નહીં. માત્ર તમારે શેલ બી કે વિલ બી V3 એઝ ઇટ ઇઝ લખવાનું છે, એમનું એમ રહેવા દેવાનું છે, કોઈ ફેરફાર કરવાના નથી, બરાબર. તો આ થયો ત્રીજા વાક્યનો જવાબ. નેશનલ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ, નેશનલ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ will be selected as the picnic spot. We saw different types of paintings that were made by Indian artists. હવે છેલ્લા વાક્યમાં, અંતિમ વાક્યમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, શો ક્રિયાપદ છે જે સાદા ભૂતકાળનું ક્રિયાપદ છે, ડીડવાળું ક્રિયાપદ છે, બરાબર. સી નું ડીડવાળું રૂપ છે, તો આપણે એને ભવિષ્યકાળમાં ફેરવીશું. તો અહીંયા પાછી એ જ ફોર્મ્યુલા, વી ની સાથે શેલ પ્લસ મૂળ ક્રિયાપદ, શો નું મૂળ ક્રિયાપદ થાય સી. વી શેલ સી, વી શેલ સી, બરાબર છે. અને ત્યાર પછી V શો નું સેલ સી. તમે અહીંયા ઘણા વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન પણ હોય છે કે સાહેબ અહીંયા આપણે વિલ લઈ શકીએ. યસ, યુ કેન ટેક વિલ ઓલ્સો. તમે અહીંયા વી વિલ પણ લઈ શકો છો, બરાબર. હવે એના જે બોર્ડર
મોડર્ન ઇંગ્લિશ લેંગ્વેજનો કન્સેપ્ટ જે છે એનામાં હવે એવી જડતા નથી રહી કે આઈ ને વી સાથે જ તમારે સેલ લેવાનું, બરાબર. બાકી બધા સાથે વિલ, બાકી બધા સાથે તો વિલ છે જ, જેમ કે યુ વિલ, હી વિલ, સી વિલ, ઇટ વિલ, દે વિલ. પણ મોડર્ન ઇંગ્લિશ લેંગ્વેજ ના કન્સેપ્ટમાં હવે આઈ ને વી સાથે પણ વિલ સામાન્ય રૂપમાં સ્વીકારવામાં આવે છે, બરાબર. એટલે તમે અહીંયા વી વિલ સી પણ લઈ શકો છો, વી શેલ સી પણ લઈ શકો છો. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેઇન્ટિંગ્સ ધેટ વેર મેડ બાય ઇન્ડિયન આર્ટિસ્ટ. અને છેલ્લે વેર, વોઝ કે વેરની સાથે V3 છે, મેક નું V3 છે, મેક, મેડ, મેડ. તો તમારે મેં જે તમને અહીંયા વોઝ સિલેક્ટેડમાં સમજાવ્યું હતું એ પ્રમાણે અહીંયા આવશે શેલ બી કે વિલ બી. તો ધેટ will be, બરાબર. અને V3 એમનું એમ, મેડ બાય ઇન્ડિયન આર્ટિસ્ટ, બરાબર છે. ધેટ વેર મેડ, વેર મેડ જે છે એ સાદા ભૂતકાળનું પેસિવનું ક્રિયાપદ છે. વોઝ કે વેરની સાથે જ્યારે V3 આવે ત્યારે તો તમારે આપણે ફેરફાર કરવાનું છે, એને ભવિષ્યકાળમાં આપણે કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા વોઝ કે વેરના બદલે શેલ બી કે વિલ બી, તો ધેટ વિલ બી, બરાબર. આ ધેટ જે છે એ પેઇન્ટિંગ્સ માટે વપરાતું એક, જેને કહીએ કે એક સર્વનામ પણ એને કહી શકાય. એકચ્યુઅલી જે છે એ નાઉન ક્લોઝ છે, પણ તમે એમાં અત્યારે ડીપમાં ન ઉતરતા, બરાબર. એટલું જ તમારે સમજવાનું છે કે ધેટ કોના માટે છે, તો પેઇન્ટિંગ્સ માટે, બરાબર. એટલે એક સર્વનામનું કામ કરે છે અહીંયા. અને પેઇન્ટિંગ્સ છે એટલે આપણે વિલ બી લઈશું, વિલ બી મેડ બાય ઇન્ડિયન આર્ટિસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે જોઈ શકો છો આપણો જવાબ તૈયાર થઈ ગયો, બરાબર. મુખ્યત્વે બે ફેરફારો દાખલ કરી, બે ફેરફારો કરી બાકીનું લખાણ એઝ ઇટ ઇઝ રાખતા તમારો જવાબ આ રીતે તૈયાર થાય છે. નેક્સ્ટ સન્ડે વી શેલ ગો ફોર એ પિકનિક. વી શેલ રીચ ધ પિકનિક સ્પોટ એટ 10 AM. National Museum of Modern Art will be selected as the picnic spot. We shall see different types of paintings that will be made by Indian artists. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જે છે એ પેરેગ્રાફ ભૂતકાળમાં આપણને આપવામાં આવેલું અને આપણે એને ભવિષ્યકાળમાં ફેરવ્યું, બરાબર. પાસ્ટ ટેન્સમાં તમને પેરેગ્રાફ હતું, આપણે એને ફ્યુચર ટેન્સમાં કન્વર્ટ કર્યું. તો આ રહ્યો પ્રશ્ન 49 નો અભ્યાસ કે મહાવરો. આના હજુ આપણે વધુ ઉદાહરણો સોલ્વ કરીશું. સાથે સાથે તમને પણ મારું નમ્ર નિવેદન છે કે તમારી ઇંગ્લિશ ગ્રામરમાં આ પ્રકારના ટેન્સીસ ને લગતા જેટલા પણ ઉદાહરણો હોય, ચેન્જ ધ ટેન્સ, એની અવશ્ય પ્રેક્ટિસ કરજો. અને વિષય પ્રેક્ટિસનો જ છે. જેમ જેમ પ્રેક્ટિસ વધશે તેમ તેમ તમને કોન્ફિડન્સ આવી જશે કે હવે કયા ક્રિયાપદનું કયું ક્રિયાપદ આપણે મૂકવાનું છે અને સમયમાં કેવા ફેરફાર કરવાના છે. આઈ હોપ કે પ્રશ્ન નંબર 49માં આજે આપણે જે શીખ્યા, ચેન્જ ધ ટેન્સ યા ચેન્જીસ રિગાર્ડિંગ ધ ટેન્સ, એ અવશ્ય તમને બહુ જ સરળતાથી, સ્પષ્ટ અને સચોટ રીતે સમજાયું હશે. આઈ હોપ સો. અને આજનું આ ટીચિંગ સેશન આપને ગમ્યું હોય તો અવશ્ય એને સબસ્ક્રાઇબ કરી લાઈક અને શેર કરજો. હવે પછીના સેશનમાં આપણે બીજી આઇટમ જે છે એક્ટિવ પેસિવ તે અંગે શીખીશું. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ સો મચ.